નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? ફરી વખત યુટ્યુબ ચેનલ ઉપર ફરી વખત બધાનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 10 વિજ્ઞાનની અંદર આપણે ઘણા બધા યુટ્યુબની અંદર વિડીયો લેક્ચર છે એ અપલોડ કરેલા છે. જો તમે એ વિડીયો લેક્ચર ના જોયા હોય તો એ જોઈ લેજો. જે આપણું ધોરણ 10ની અંદર ચેપ્ટર નંબર 10 એટલે કે પ્રકાશ, પરાવર્તન અને વક્રીભવન એના રિલેટેડ ઘણા બધા વિડીયો છે એ મારી ચેનલ ઉપર અપલોડ કરેલા છે. જો તમે ના જોયા હોય તો જોઈ લેજો. આ ચેનલ ઉપર અગત્યની વસ્તુઓ જેવી કે તમને બેઝિક કોન્સેપ્ટથી લઈ સાયન્સની અંદર, મેથ્સની અંદર, ધોરણ 10ની અંદર જે ઓલ સબ્જેક્ટ છે, મેઇન 4 સબ્જેક્ટ, એની અંદર તમને વ્યવસ્થિત અને ડીપમાં બધું નોલેજ અવેલેબલ થશે. તો આપણે વિદ્યાર્થી મિત્રો આજે આંતરરાષ્ટ્રીય એકમ પદ્ધતિ વિશે વાત કરવાની છે, જે ભૌતિક વિજ્ઞાનની અંદર ખૂબ અગત્યનો ટોપિક છે. આંતરરાષ્ટ્રીય એકમ પદ્ધતિ. આંતરરાષ્ટ્રીય એકમ પદ્ધતિ એટલે ઇન્ટરનેશનલ યુનિટ સિસ્ટમ. બરાબર. તમે ભૌતિક વિજ્ઞાનની અંદર ઘણા બધા વખત તમે કન્ફ્યુઝ થતા હશો. ધોરણ 9ની અંદર અને ધોરણ 10ની અંદર વારંવાર ઉપયોગ થાય છે. તમે આવું નામ સાંભળ્યું છે, એસઆઈ એકમ પદ્ધતિ. બરાબર છે. ત્યાર પછી સીજીએસ એકમ પદ્ધતિ, ત્યાર પછી એમકેએસ એકમ પદ્ધતિ. બરાબર. હવે આ એકમ છે શું બાળકો? એકમ પદ્ધતિ છે શું? બરાબર. તો એ એકમ પદ્ધતિ એવી વસ્તુ છે કે કોઈ વસ્તુ, માની લો કે ભૌતિક વિજ્ઞાનની અંદર આપણે વાત કરીએ કે તમે કોઈ દુકાને જાઓ અને ખાંડ લેવા જાઓ ગ્રોસરીની દુકાને, તો તમે ત્યાં જઈને શું કહો કે ભાઈ મને 1 કિલોગ્રામ ખાંડ આપો. બરાબર. 1 કિલોગ્રામ ખાંડ. તો 1 કિલોગ્રામ છે, કિલોગ્રામ એ યુનિટ છે, એકમ છે. બરાબર છે. દળનો માસ, જે દળ માપવા માટેનો એસઆઈ એકમ એટલે કે સિસ્ટમ ઓફ ઇન્ટરનેશનલ જે છે એ કિલોગ્રામ છે, જેને કેજી વડે દર્શાવવામાં આવે છે. ત્યાર પછી આના કરતાં પણ નાના એકમો છે. રેડી? ગ્રામ પણ લઈ શકો. બરાબર. મિલીગ્રામ પણ લઈ શકો, એમજી. તો આવી રીતે ઘણા બધા એકમો છે. ગ્રામ, મિલીગ્રામ, નાના એકમો પણ પરફેક્ટ અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઉપયોગમાં લેવાતો વર્લ્ડ વાઇડ ગ્લોબલી યુઝ થતા એકમો જે છે એને આપણે એસઆઈ એકમ કહેવામાં આવે છે. એટલે કે આંતરરાષ્ટ્રીય એકમ પદ્ધતિ, ઇન્ટરનેશનલ યુનિટ સિસ્ટમ. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારું કન્ફ્યુઝન છે એ આજે દૂર થવાનું છે અને તમને એકમ પદ્ધતિની અંદર તમને ધોરણ 10ની અંદર પણ અલગ અલગ એકમ પદ્ધતિ આવે છે. બળનો એસઆઈ એકમ પૂછે. બરાબર છે. દબાણનો એસઆઈ એકમ પૂછે. રેડી? તો આવા બધા એસઆઈ એકમો પૂછે છે, તો એને કેવી રીતે ફાઇન્ડ કરવા એનું સોલ્યુશન આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર જોવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે જે આંતરરાષ્ટ્રીય એકમ પદ્ધતિ એટલે કે ઇન્ટરનેશનલ યુનિટ સિસ્ટમ ઓકે, આંતરરાષ્ટ્રીય એકમ પદ્ધતિ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે મેઇનલી ઘણા બધા પ્રકારની એકમ પદ્ધતિઓ છે. એના હું નામ લખું છું એટલે તમને આઈડિયા આવી જશે કેટલા પ્રકારની એકમ પદ્ધતિઓ છે. તો આપણી પાસે ઘણા બધા પ્રકારની એકમ પદ્ધતિઓ છે. એકમ પદ્ધતિઓ તો હું તમને શોર્ટમાં અને ડિટેલમાં ફટાફટ બતાવી દઉં અને હું તમને બતાવી દઉં કે કેવી રીતે એકમો છે એ એક એકમો ઉપરથી બીજા એકમો છે એ મેળવી શકાય. એટલે કે આપણી પાસે ભૌતિક વિજ્ઞાનની અંદર, સાયન્સની અંદર ઓલરેડી 7 મૂળભૂત રાશિઓ છે, ફંડામેન્ટલ ક્વોન્ટિટી છે. બરાબર. એ 7 મૂળભૂત ભૌતિક રાશિ ઉપરથી આપણે બીજી અલગ અલગ ભૌતિક રાશિઓ મેળવવાનો પ્રયત્ન કરશું, જેને સાધિત ભૌતિક રાશિ કહેવામાં આવે છે. ડિરાઇવ્ડ ફિઝિકલ ક્વોન્ટિટી. સદિશ રાશિ કોને કહેવાય, અદિશ રાશિ કોને કહેવાય? બરાબર છે. એના રિલેટેડ આજે આપણે વાત કરીશું, જેથી કરી તમને એક્ઝામની અંદર કોઈ પણ જાતનું કન્ફ્યુઝન નહીં રહે. તો આપણી પાસે એકમ પદ્ધતિઓ છે, એમાંની પહેલી એકમ પદ્ધતિ છે MKS એકમ પદ્ધતિ. MKS
એકમ પદ્ધતિ. હવે MKS એકમ પદ્ધતિ છે એની અંદર બાળકો તમને એવું કન્ફ્યુઝન થતું હશે કે ભાઈ આ M શું છે, K શું છે, S શું છે. તો M ફોર મીટર છે, M ફોર મીટર, K ફોર કિલોગ્રામ, K ફોર કિલોગ્રામ અને S ફોર સેકન્ડ, S ફોર સેકન્ડ. તો આવી રીતે MKS એકમ પદ્ધતિ છે, પણ આનો જનરલી યુઝ આપણે બહુ રેર કેસમાં કરશું, બરાબર. ક્યારેક ક્યારેક જ ઉપયોગ કરશું, બહુ વધારે માત્રામાં ઉપયોગ કરશું નહીં. બીજી એકમ પદ્ધતિ છે MKSA એકમ પદ્ધતિ, MKSA એકમ પદ્ધતિ. હવે આ એકમ છે એ ખૂબ અગત્યની વસ્તુ છે બાળકો. કોઈ વસ્તુને ડિફાઇન કરવી હોય ફિઝિક્સની અંદર, ભૌતિક વિજ્ઞાનની અંદર જો ડિફાઇન કરવી હોય તો એનો એકમ જરૂરી છે, બરાબર. આપણે આપણું માની લો કે આપણું નામ છે એટલા માટે તમે મને ઓળખો છો કે ભાઈ પિયુષ સર છે, રેડી. તો આપણું નામ છે એક પરફેક્ટ લોકેશન છે અને સ્પેસિફાય કરે છે કે ભાઈ આ વ્યક્તિનું નામ આ છે તો આ વ્યક્તિ એ છે, બરાબર. એવી રીતે એકમ પદ્ધતિ છે એ ભૌતિક વિજ્ઞાનની અંદર વેરી મોસ્ટ IMP ક્વેશ્ચન છે અને વારંવાર પૂછાય એવા બધા ક્વેશ્ચનો આની અંદર, અને વિદ્યાર્થીઓને સૌથી વધારે ડાઉટ આ એકમ પદ્ધતિની અંદર હોય છે. તો આપણે એ ડાઉટને હોલ ક્લિયર કરીશું, બરાબર. તમારો ડાઉટ નહીં રહે. હવે અહીંયા બીજા નંબરની પદ્ધતિ છે MKSA, એટલે અહીંયા પણ M ફોર મીટર છે, K ફોર કિલોગ્રામ છે, K ફોર કિલોગ્રામ છે, S ફોર સેકન્ડ છે અને A ફોર એમ્પિયર છે. હવે વિદ્યાર્થી મિત્રો આ એમ્પિયર કોનો એકમ છે? એમ્પિયર છે એ વિદ્યુત પ્રવાહ, બરાબર. આપણી ઘરે જે ઇલેક્ટ્રિસિટી આવે છે તમે અડો તો શોર્ટ લાગે ને, બરાબર. એ વિદ્યુત પ્રવાહ માપવા માટેનો એકમ છે એમ્પિયર, બરાબર છે. અને વિદ્યુત પ્રવાહ માપવા માટેનો એકમ એમ્પિયર છે. એ એમ્પિયર વૈજ્ઞાનિકનું નામ છે, બરાબર. એન્ડ્રે મેર એમ્પિયર, એ એમ્પિયર નામના વૈજ્ઞાનિકે વિદ્યુત પ્રવાહની શોધ કરેલી હતી, એટલા માટે એ જે વિદ્યુત પ્રવાહનો SI એકમ છે એ એમ્પિયર લેવામાં આવે છે, જેને કેપિટલ A વડે દર્શાવવામાં આવે છે. અને વિદ્યુત પ્રવાહનું જે માની લો કે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય શોધવું હોય તો એના માટેનું જે મીટર જે છે એને આપણે કહેવામાં આવે છે A મીટર. વિદ્યુત પ્રવાહ માપવા માટેનું જે મીટર છે એને કહેવામાં આવે છે A મીટર અથવા તો એમ્પિયર મીટર, બરાબર બાળકો. તો અહીંયા A ફોર એમ્પિયર છે જે વિદ્યુત પ્રવાહ છે એનો SI એકમ છે. હવે ત્યાર પછીની ત્રીજી જે ભૌતિક રાશિ છે એટલે કે એકમ પદ્ધતિ છે એ આપણી પાસે છે થર્ડ નંબરની CGS એકમ પદ્ધતિ. CGS એકમ પદ્ધતિ કોને કહેવાય બાળકો? તો CGS એકમ પદ્ધતિની અંદર C ફોર સેન્ટીમીટર, C ફોર સેન્ટીમીટર, સેન્ટીમીટર, G ફોર ગ્રામ, G ફોર ગ્રામ અને S ફોર સેકન્ડ, S ફોર સેકન્ડ, બરાબર બાળકો. તો આ જે છે એ CGS એકમ પદ્ધતિ છે. તો પહેલાંના સમયમાં, બરાબર છે, પહેલાંના સમયમાં આ 1900ની સાલની અંદર આ બધા એકમો પદ્ધતિ જે છે એકમ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવતો વૈજ્ઞાનિકો દ્વારા, પરંતુ એ ડિફિકલ્ટી એ થતી, મુશ્કેલી એ થતી કે આપણે ઇન્ડિયાની અંદર CGS એકમ પદ્ધતિ વપરાતી હોય તો બહાર તમે યુએસમાં જાઓ, અમેરિકામાં, તો એ લોકો બીજી એકમ પદ્ધતિનો ઉપયોગ કરતા હોય છે, બરાબર છે. બીજી એકમ પદ્ધતિ મીન્સ કે અહીંયા સેન્ટીમીટર છે તો એ લોકો ત્યાં મીટરમાં માપતા હોય છે. તો એ જે એકમો જે છે એ એકમોની જે કન્ફ્યુઝન હતી એટલા માટે આ બધા એકમો જે છે, આ બધા એકમો એનું કન્ફ્યુઝન સોલ્વ કરવા માટે એક આંતરરાષ્ટ્રીય સ્તરે એક બેઠક નક્કી કરવામાં આવી બધા દેશો દ્વારા. તો એની અંદર એક SI એકમ પદ્ધતિ, SI એકમ પદ્ધતિનો મતલબ સિસ્ટમ ઓફ ઇન્ટરનેશનલ એકમ પદ્ધતિ અપનાવવામાં આવી, જેથી કરી બધા યુનિટ્સનું કેલ્ક્યુલેશન કરવા માટે ગ્લોબલી એટલે કે આખી દુનિયાની અંદર બધા એકમો સરખા જળવાઈ રહે અને એનું માન છે, એનું મૂલ્ય, બરાબર, એ પણ સરખું જળવાઈ રહે એટલા માટે આ એકમ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. તો હવે ચોથા નંબરની આપણી પાસે એકમ પદ્ધતિ છે બાળકો, એ જે છે એ છે FPS એકમ પદ્ધતિ. FPS એકમ પદ્ધતિનો મિનિંગ શું થાય બાળકો? FPS એટલે કે ફૂટ પાઉન્ડ નહીં, બરાબર છે, ફૂટ પાઉન્ડ નહીં, પણ F નો મતલબ થાય ફૂટ, F ફોર ફૂટ
બરાબર, તમને ખબર છે કે 1 ફૂટ એટલે કેટલું થાય, બરાબર છે, અને 1 ઇંચ એ કેટલું થાય, જે એ લંબાઈનો એસઆઈ એકમ છે ફૂટ, બરાબર છે. એટલે એ વસ્તુ તમે યાદ રાખજો. 1 મીટર એટલે કેટલા ફૂટ થાય એ તમને ખબર છે. 1 મીટર એટલે 3 ફૂટ જેટલું થતું હોય છે. એટલે F ફોર ફૂટ, P ફોર પાઉન્ડ, P ફોર પાઉન્ડ, બરાબર છે. પાઉન્ડ છે એ દળ માપવા માટેનો, કોઈ પણ દ્રવ્ય પદાર્થ હોય એનું માસ મેઝરમેન્ટ કરવું હોય તો એના માટે પાઉન્ડનો ઉપયોગ થાય છે. અત્યારે બહુ ભારી વજનવાળી વસ્તુ હોય તો એનો ઉપયોગ ટનમાં પણ ઉપયોગ થાય છે મેઝરમેન્ટ કરવા માટે, બરાબર. તો એ માસ માપવા માટે એટલે કે દળ માપવા માટેનો, દ્રવ્યમાન માપવા માટેનો એકમ છે. અને S ફોર સેકન્ડ, S ફોર સેકન્ડ. હવે વિદ્યાર્થી મિત્રો, આ જે એફપીએસ એકમ પદ્ધતિ છે એ એફપીએસ એકમ પદ્ધતિ આખી બ્રિટિશ એકમ પદ્ધતિ છે. બ્રિટિશ એટલે કે ઇંગ્લેન્ડની એકમ પદ્ધતિ છે. આ એફપીએસ એકમ પદ્ધતિનો ઉપયોગ ઇંગ્લેન્ડના લોકો છે એ વારંવાર કરતા, બરાબર છે. એફપીએસ એકમ પદ્ધતિ એટલે કે આને બીજું નામ આનું એવું છે બ્રિટિશ એકમ પદ્ધતિ, બ્રિટિશ એકમ પદ્ધતિ. કારણ કે ઇંગ્લેન્ડના લોકો દ્વારા આ જે એકમ પદ્ધતિ છે એનું ફાઉન્ડેશન કરવામાં આવેલું છે, એટલા માટે આને એફપીએસ એકમ પદ્ધતિ પણ કહેવામાં આવે છે. હવે બાળકો, આ બધી ભૌતિક રાશિ એકમ પદ્ધતિઓ છે, યુનિટ સિસ્ટમ છે, આ બધી યુનિટ સિસ્ટમને ઇન્ક્લુડ આપણે કરવાની નથી એસઆઈ એકમ પદ્ધતિની અંદર. કારણ કે આ બધી એકમ પદ્ધતિ પહેલાંના સમયમાં વપરાતી હતી. અત્યારે હાલમાં ભૌતિક વિજ્ઞાનમાં કે સાયન્સની અંદર આ એકમ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવતો નથી. પરંતુ ગ્લોબલી, જે આંતરરાષ્ટ્રીય સ્તરે જે એક બેઠક બોલાવવામાં આવી, બધા દેશોના વડાપ્રધાન અને રાષ્ટ્રપતિઓ, બરાબર છે, એ બધા ભેગા થઈ ઇન્ટરનેશનલ યુનિયન સિસ્ટમ આખું ભેગું થઈ અને યુનિટ છે એ નક્કી કરવામાં આવ્યો, જેને એસઆઈ એટલે કે સિસ્ટમ ઇન્ટરનેશનલ આંતરરાષ્ટ્રીય એકમ પદ્ધતિ તરીકે અપનાવવામાં આવે છે. તો આપણી પાસે ભૌતિક વિજ્ઞાનની અંદર 7 મૂળભૂત રાશિ છે. મૂળભૂત એટલે કે ફંડામેન્ટલ, બરાબર છે. એનો ઉપયોગ આપણે બીજા અન્ય ભૌતિક રાશિનું સૂત્ર બનાવવા માટે કે પછી બીજી કોઈ અન્ય ભૌતિક રાશિને બનાવવા માટે આપણે એનો ઉપયોગ કરશું. પરંતુ મેઇનલી આપણી પાસે 7 મૂળભૂત ભૌતિક રાશિ છે, એટલે કે ફંડામેન્ટલ ક્વોન્ટિટી છે. તો આપણે હવે એ જોઈએ કઈ મૂળભૂત 7 ભૌતિક રાશિ છે. તો એના વિશે હું તમને વાત કરું તો અહીંયા માની લો કે અહીંયા હું હેડિંગ મારું છું કે મૂળભૂત ભૌતિક રાશિ, મૂળભૂત ભૌતિક રાશિ એટલે ફંડામેન્ટલ એટલે કે પાયાની, ફંડામેન્ટલ ક્વોન્ટિટીઝ, બરાબર છે. ફંડામેન્ટલ ક્વોન્ટિટી એટલે કે 7 મૂળભૂત રાશિ છે આપણી પાસે. કઈ હવે એના વિશે વાત કરીએ તો અહીંયા હું લખું છું રાશિઓ, ઓકે, રાશિઓ છે. ત્યાર પછી એમની સંજ્ઞા લખશું, રાશિનું નામ લખશું, સંજ્ઞા લખશું, બરાબર. અને એનો એસઆઈ એકમ લખશું. એસઆઈ એકમ એટલે કે સિસ્ટમ ઇન્ટરનેશનલ. તો બાળકો, હવે અહીંયા તમે ધ્યાન આપજો, આપણે કેવી રીતે 7 મૂળભૂત ભૌતિક રાશિ છે એને યાદ રાખવાની છે. તો હું તમને બતાવું છું કે પહેલી ભૌતિક રાશિ આપણી પાસે છે લંબાઈ એટલે કે લેન્થ, બરાબર છે. લંબાઈ મીન્સ લેન્થ. એને મેઝરમેન્ટ કરવા માટે એસઆઈ એકમ પદ્ધતિ તરીકે લંબાઈને મેઝરમેન્ટ કરવા માટે એની સંજ્ઞા છે એલ, બરાબર છે. એલ ફોર લંબાઈ અને એનો એસઆઈ એકમ છે મીટર. સ્મોલ એમ વડે દર્શાવવામાં આવે છે, એમ એટલે કે મીટર, બરાબર છે. તો આ એક પ્રકારની મૂળભૂત ભૌતિક રાશિ છે લંબાઈ, બરાબર. ત્યાર પછી આવે છે દળ અથવા દ્રવ્યમાન. એની સંજ્ઞા છે એમ ફોર માસ, બરાબર. આપણે કહીએ છીએ ને દળ કોને કહેવાય, દ્રવ્યમાન કોને કહેવાય, તો જે પદાર્થ છે એ દ્રવ્યનો જથ્થો ધરાવતો હોય એને આપણે દળ કહીએ
છીએ, દ્રવ્યમાન કહીએ છીએ, તો દળ છે એની સંજ્ઞા સ્મોલ m વડે દર્શાવવામાં આવે છે અને દળનો એસઆઈ એકમ છે કેજી, સ્મોલ કેજી, બરાબર છે, એટલે કે કિલોગ્રામ, બરાબર છે. ઓકે, તો આ બે મૂળભૂત ભૌતિક રાશિ થઈ. ત્યાર પછીની ભૌતિક રાશિ છે લંબાઈ, દળ અને સમય, બરાબર છે. સમય છે, અત્યારે આખી દુનિયા સમય ઉપર જ ચાલે છે, ટાઈમ ઉપર જ ચાલે છે, એટલે સમય છે એ પણ અગત્યની ભૌતિક રાશિ છે. તો સમયનો એસઆઈ એકમ તમે પ્રીવિયસ સ્ટાન્ડર્ડની અંદર, અગાઉના ધોરણોની અંદર ભણીને આવ્યા છો. સમયનો એસઆઈ એકમ સેકન્ડ થાય, બરાબર, પણ એની કરતાં પણ નાના એકમો છે, મિલી સેકન્ડ, માઇક્રો સેકન્ડ, બરાબર, પણ એ આપણે ઉપયોગમાં નથી લેવાનું. આપણે ભણી રહ્યા છીએ મૂળભૂત ભૌતિક રાશિ, એટલે કે બધા દેશોને ખબર પડે, બધા દેશો વેલિડ ગણે એવી ભૌતિક રાશિ છે, એ આપણે ભણી રહ્યા છીએ. તો સમયને સ્મોલ એસ વડે દર્શાવવામાં આવે છે, સ્મોલ એસ વડે, અને સમયનો એસઆઈ એકમ છે સેકન્ડ, જેને SEC વડે લખી શકાય અથવા એને સેકન્ડ આવી રીતે પણ દર્શાવી શકાય છે, બરાબર બાળકો. તો આ ત્રણ મૂળભૂત રાશિ છે. હજી આપણી પાસે બાકી છે વિદ્યુત પ્રવાહ. જે વિદ્યુત પ્રવાહ ઇલેક્ટ્રિસિટી હોય, બરાબર છે, આપણા ઘરે વપરાતી જે ઇલેક્ટ્રિસિટી છે, બરાબર, જે લાઇટ આવે છે એની અંદર શું વહેતું હોય છે બાળકો? એની અંદર વિદ્યુત પ્રવાહ વહેતો હોય છે, વિદ્યુત પ્રવાહ. તો એ વિદ્યુત પ્રવાહ માપવા માટેનું જે સાધન છે અથવા વિદ્યુત પ્રવાહનો જે એકમ છે એને કેપિટલ એ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે, અને એનો એસઆઈ એકમ છે એમ્પિયર, AMP આવી રીતે લખી શકાય, અથવા તો એમ્પિયર લખો તો પણ ચાલે, એમ્પિયર, બરાબર. આ વૈજ્ઞાનિકનું નામ છે એન્દ્રે મેરી એમ્પિયર નામના વૈજ્ઞાનિકે આ વિદ્યુત પ્રવાહની શોધ કરી હતી, એટલા માટે આને એમ્પિયર નામ આપવામાં આવે છે. જો તમે કોઈ ભૌતિક વિજ્ઞાનની અંદર, સાયન્સની અંદર ઇન્વેન્શન કરો, બરાબર, કોઈ થિયરી તમે શોધો, ફાઇન્ડ આઉટ કરો, તો તમારા નામની પણ ભૌતિક રાશિ બનાવવામાં આવે છે, બરાબર. તો આ આખો વિષય અલગ છે આપણી પાસે. તો તમે જેટલો આમાં ઇન્ટરેસ્ટ ધરાવશો એટલું તમને વધારે મજા આવશે. તો આપણી પાસે 4 ભૌતિક રાશિ થઈ ગઈ, અને 5મા નંબરની છે દ્રવ્યનો જથ્થો છે એને MOL સંજ્ઞા વડે બતાવાય, મોલ, બરાબર છે, મોલ સંજ્ઞા, MOL સંજ્ઞા વડે બતાવાય, અને એનો એસઆઈ એકમ જે છે એ એસઆઈ એકમ મોલ જ છે, MOL, બરાબર છે. હવે આ વસ્તુ શું છે બાળકો? તો દ્રવ્યનો જથ્થો છે એ આપણે ક્યાં યુઝ કરશું? તો રસાયણ વિજ્ઞાનની અંદર કોઈ પદાર્થ હોય, માની લો કોઈ પરમાણુ છે, એ પરમાણુની અંદર આપણે ભેગા કરીએ તો અણુ બને છે. પરમાણુઓ ભેગા થાય તો શું બનાવે? અણુની રચના કરે છે, અને અણુઓ ભેગા થાય તો સંયોજનની રચના કરે છે, બરાબર. તો એક મોલ પદાર્થ હોય તો એ 6.022 ગુણ્યા 1023 જેટલા અણુઓ ધરાવે છે, બરાબર છે. તો આ એક પ્રકારનો જથ્થો છે. કોઈ પણ પરમાણુની તમે સંખ્યા લઈ લો, અથવા કોઈ પણ અણુઓની સંખ્યા લઈ લો, તો એની અંદર ટોટલ પરમાણુ એટલે કે અણુઓની સંખ્યા કેટલી હોય? તો કે 6.022 ગુણ્યા 1023 જેટલા અણુઓ હોય છે, જેને મોલ કહેવામાં આવે છે. એક મોલ, બરાબર છે, એક મોલ એટલે આટલા અણુઓ કે પરમાણુની સંખ્યા થાય છે. આપને ખબર છે કે 1 ડઝન કેળા લઈએ, 1 ડઝન કેળા એટલે કેટલા કેળા આવે? 12 નંગ કેળા આવે, બરાબર છે, 12 નંગ. એવી રીતે જે રસાયણ વિજ્ઞાન છે એ રસાયણ વિજ્ઞાનની અંદર પરમાણુ અને અણુઓની સંખ્યા એ અતિ સૂક્ષ્મ છે, સ્મોલેસ્ટ પાર્ટિકલ છે, એ ગણી ના શકાય, બરાબર છે. તો એનો આખો જથ્થો લેવો હોય તો એને મોલમાં રિપ્રેઝન્ટ કરવામાં આવે છે, અને 1 મોલ ઇઝ ઇક્વલ્સ ટુ 6.022 ઇન્ટુ 10⁻23, બરાબર છે. એ સંખ્યા બતાવે છે પરમાણુ કે અણુઓની સંખ્યા, બરાબર. તો દ્રવ્યનો જથ્થો છે એ મોલમાં રિપ્રેઝન્ટ કરવામાં આવે છે, બતાવવામાં આવે છે, બરાબર. આ તમારે યાદ રાખવાનું છે. ત્યાર પછી આપણી પાસે કેટલી? 3 ને 2 5 ભૌતિક રાશિ થઈ. હવે ત્યાર પછી આપણી પાસે છે પ્રકાશની તીવ્રતા, બરાબર. પ્રકાશની તીવ્રતા અથવા તો જ્યોતિ તીવ્રતા પણ તમે કહી શકો છો. જ્યોતિ તીવ્રતા, એનો એસઆઈ એકમ છે કેન્ડેલા, CD વડે દર્શાવવામાં આવે છે. અહીંયા લખું છું CD, કેન્ડેલા, બરાબર છે, કેન્ડેલા.
હવે પ્રકાશ છે, પ્રકાશની ઇન્ટેન્સિટી હોય, તીવ્રતા હોય, એ જો તીવ્રતા તમારે માપવી હોય તો ભૌતિક વિજ્ઞાનની અંદર સરસ મજાનું એક મીટર આવે છે જેને કહેવામાં આવે છે લક્ષ મીટર, બરાબર છે. લક્ષ સાબુનું નામ નથી, બરાબર, નાવાના સાબુનું નામ નથી. આ લક્ષ મીટર છે એના વડે તમે આ જે પ્રકાશની તીવ્રતા છે, ઇન્ટેન્સિટી, એનું મેઝરમેન્ટ કરી શકો છો. તો પ્રકાશની તીવ્રતા એ પણ એક પ્રકારની ભૌતિક રાશિ છે જેને સીડી વડે દર્શાવવામાં આવે છે. અને બીજી વસ્તુ કે પ્રકાશનો વેગ કેટલો છે શૂન્ય અવકાશમાં, એની પણ મેં તમને વાત કરી હતી કે ભાઈ પ્રકાશનો વેગ છે એ 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ જેટલો હોય છે. તો આપણી પાસે વિદ્યાર્થી મિત્રો મેઇનલી આ કેટલી થઈ ગઈ? 1 2 3 4 5 6 ભૌતિક રાશિ થઈ ગઈ. અને 7મા નંબરની મૂળભૂત રાશિ છે એ છે તાપમાન. બરાબર. તો હું અહીંયા લખું છું, બીજી સ્લાઇડ લઈ લઉં. તાપમાન. હવે તાપમાન છે બાળકો, તાપમાન એટલે કે ટેમ્પરેચર, એ તાપમાન 1 મિનિટ, પેન ચેન્જ થઈ ગઈ. તાપમાન એટલે કે ગરમ લાગવું, ઉષ્મા. રેડી? તો તાપમાન માપવા માટેના એકમો આપણી પાસે જનરલી ભૌતિક વિજ્ઞાનની અંદર 3 એકમો છે, બરાબર. ઓમ ગણો તો 4 છે, બરાબર. પણ આપણે આ તાપમાન છે એ શેમાં મેજરમેન્ટ કરીએ છીએ? કેલ્વિનમાં. કેલ્વિન પણ વૈજ્ઞાનિકનું નામ છે, સાયન્ટિસ્ટનું નામ છે કે જેણે તાપમાનના એકમની શોધ કરેલી હોવાથી એમનો એસઆઈ એકમ છે કેલ્વિન લેવામાં આવે છે. આપણે તાપમાન છે એ ફેરનહીટમાં પણ મેઝરમેન્ટ કરીએ છીએ, સેલ્સિયસ ડિગ્રી સેલ્સિયસમાં પણ મેઝરમેન્ટ કરીએ છીએ અને કેલ્વિનમાં પણ મેઝરમેન્ટ કરીએ છીએ. આ 3 તાપમાન માપવા માટેના એકમો છે: ડિગ્રી ફેરનહીટ, ડિગ્રી સેલ્સિયસ અને ડિગ્રી કેલ્વિન, બરાબર છે. તો તાપમાનના એકમો છે, પણ આપણો એસઆઈ એકમ કયો છે? કેલ્વિન છે. કેલ્વિન, C ફોર કેલ્વિન. હવે આ એકાબીજામાં રૂપાંતરણ પણ કરી શકાય. આપને ખબર છે કે આપણે કોઈ પણ ઉષ્મા માપવી હોય, એક પાત્રની અંદર ગરમ એકદમ પ્રવાહી છે, બરાબર, ઉકળતું પાણી છે, એને જો તમારે માપવું હોય તો થર્મોમીટર વડે તમે માપી શકો છો. એ થર્મોમીટર તમને જે રીડિંગ આપે છે, અવલોકન આપે છે, એ તમને સેલ્સિયસમાં આપશે, બરાબર. પરંતુ તમને તાવ આવે છે, માની લો કે તમને તાવ આવે છે, તમે બીમાર પડ્યા, ડૉક્ટર પાસે જાઓ, એમની પાસે ક્લિનિકલ થર્મોમીટર હોય, તો એ ક્લિનિકલ થર્મોમીટર દ્વારા એ જે તાપમાન માપે છે એ શેમાં માપે છે? તો એ ડિગ્રી ફેરનહીટમાં માપે છે. શેમાં માપે છે? ડિગ્રી ફેરનહીટમાં માપે છે. તો આ એકમોનું રૂપાંતર છે, એકાબીજા એકમોનું જે ટ્રાન્સલેટર છે, એ પણ હું તમને પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર સમજાવીશ, બરાબર. કેવી રીતે ડિગ્રી ફેરનહીટમાંથી સેલ્સિયસમાં ફેરવી શકાય, સેલ્સિયસમાંથી કેલ્વિનમાં ફેરવી શકાય, કેલ્વિનમાંથી ફેરનહીટમાં ફેરવી શકાય, એના માટેનું સરસ મજાનું એક ફોર્મ્યુલા છે, બરાબર છે. એ હું તમને બતાવીશ એટલે તમને આઈડિયા આવી જશે. રેડી? તો આપણે અત્યારે હું તમને ખાલી બેઝિક માહિતી આપું છું કે ભાઈ એકમ પદ્ધતિ કહેવાય કોને? તો એની અંદરની વાત છે તો આપણા 7મા નંબરની જે ભૌતિક રાશિ છે, 7મા નંબરની જે ભૌતિક રાશિ છે એનું નામ છે તાપમાન. અને એ તાપમાન જે છે એનો એસઆઈ એકમ છે કેપિટલ કે ફોર કેલ્વિન. જે ભૌતિક વિજ્ઞાનની અંદર વૈજ્ઞાનિકનું નામ છે, કેલ્વિન નામના વૈજ્ઞાનિક છે, એમને નામની યાદમાં આનો એસઆઈ એકમ છે કેલ્વિન લેવામાં આવ્યો છે. તો અહીંયા નામ આપું છું કેલ્વિન, બરાબર છે. તો આ તાપમાનનો એસઆઈ એકમ છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ જે બધી ભૌતિક રાશિઓ છે અને એના મેં તમને એસઆઈ એકમો કીધા, બરાબર છે, કે કઈ ભૌતિક રાશિનો એકમ કઈ રીતે લખી શકાય અને એના ઉપરથી જે બીજી અન્ય ભૌતિક રાશિઓ મેળવવામાં આવે છે જેને આપણે સાધિત ભૌતિક રાશિ કહીએ છીએ. સાધિત ભૌતિક રાશિ એટલે કે ડિરાઇવ્ડ ફિઝિકલ ક્વોન્ટિટી, અને આ જે છે ફંડામેન્ટલ ક્વોન્ટિટી, બરાબર છે. એટલે એ મૂળભૂત ભૌતિક રાશિ છે. અને હવે હું તમને બતાવું સાધિત ભૌતિક રાશિ છે. સાધિત કોને કહેવાય એના વિશે વાત કરું તો માની લો કે આપણે હવે નેક્સ્ટ આપણો ટોપિક છે સાધિત ભૌતિક રાશિઓ. સાધિત ભૌતિક રાશિ. સાધિત ભૌતિક રાશિ એટલે ડિરાઇવ્ડ ફિઝિકલ ક્વોન્ટિટી, ડિરાઇવ્ડ ફિઝિકલ ક્વોન્ટિટીઝ, બરાબર. ડિરાઇવ્ડ ફિઝિકલ ક્વોન્ટિટી
હવે સાધિત ભૌતિક રાશિની અંદર મેઇનલી શું હોય છે તો વિદ્યાર્થી મિત્રો સાધિત ભૌતિક રાશિ છે એ કેવી રીતે મેળવવામાં આવે છે તો એ જે આપણે 7 મૂળભૂત રાશિ ભણ્યા એ 7 મૂળભૂત રાશિ ઉપરથી મેળવવામાં આવતી ભૌતિક રાશિ એટલે સાધિત ભૌતિક રાશિ. માની લ્યો હું તમને જસ્ટ એક્ઝામ્પલ આપું, તમને ખબર છે તમે ભણો છો પ્રીવિયસ સ્ટાન્ડર્ડની અંદર તમે ભણી ગયા કે ઝડપ હોય ઝડપ એ ઝડપનું સૂત્ર શું છે આપણી પાસે સ્પીડ. ઝડપની ઇંગ્લિશમાં કહેવામાં આવે છે સ્પીડ. તો એનું સૂત્ર આપણી પાસે છે કે ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. આની વ્યાખ્યા શું થાય તો આની વ્યાખ્યા એવી થાય કે એકમ સમયમાં પદાર્થે કાપેલા અંતરને તે પદાર્થની ઝડપ કહેવામાં આવે છે સ્પીડ. બરાબર. તો અંતર જે છે અંતર એટલે એક પ્રકારની લેન્થ લંબાઈ. બરાબર. તો અંતર માપવું હોય તો અંતર માપવા માટેનો એસઆઈ એકમ શું હતો બાળકો મેં તમને કીધું હતું મીટર. બરાબર છે. શું હતો મીટર. અને સમય માપવા માટેનો એસઆઈ એકમ શું હતો સેકન્ડ. તો ઝડપનો એસઆઈ એકમ બાળકો શું થઈ જાય ઝડપનો એસઆઈ એકમ શું થઈ જાય મીટર પ્રતિ સેકન્ડ અથવા મીટર ઇન્ટુ સેકન્ડ રેઝ ટુ -1 આવી રીતે તમે લખી શકો છો. તો આ જે છે આ ઝડપ છે એનો મેં તમને એસઆઈ એકમ કીધો તો એ સાધિત ભૌતિક રાશિની અંદર આવે. શા માટે? કારણ કે આપણે આની અંદર શું આપણે કેનો યુઝ કરેલો છે જે ભૌતિક રાશિ મૂળભૂત ભૌતિક રાશિ જે 7 છે એમાંની 2 ભૌતિક રાશિનો મેં અહીંયા ઉપયોગ કરેલો છે અંતર અને સમય. એટલા માટે આ જે ભૌતિક રાશિ છે એને આપણે સાધિત ભૌતિક રાશિ કહેવામાં આવે છે, એટલે કે ડિરાઇવ્ડ ફિઝિકલ ક્વોન્ટિટી કહેવામાં આવે છે. તો ભૌતિક વિજ્ઞાનની અંદર બાળકો તમને એ 7 મૂળભૂત ભૌતિક રાશિ છે એ જો તમે શીખી જાઓ એટલે તમે રાજા થઈ ગયા. બરાબર. એટલે તમને બધા એકમો જે છે એ આવડી જાય. નેક્સ્ટ હું તમને એક્ઝામ્પલ આપી દઉં કે માની લ્યો કોઈ પણ તમે ભૌતિક વિજ્ઞાનની અંદર ભણો છો કે ઘનતા એટલે શું. ઘનતાની ઇંગ્લિશમાં કહેવામાં આવે છે ડેન્સિટી. ઘનતા બરાબર દળ ભાગ્યા કદ થાય. ઘનતાનું સૂત્ર શું થાય દળ ભાગ્યા કદ. તો આ જે સૂત્ર છે એ સૂત્ર ઉપરથી જ વ્યાખ્યા બનાવો તમે યાદ રાખજો, જોઈ લેજો. જો અહીંયા ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. હવે ઘનતા એટલે ડેન્સિટી, દળ એટલે માસ અને કદ એટલે વોલ્યુમ. બરાબર છે કે ભાઈ કોઈ પણ પદાર્થ દ્વારા રોકાયેલી જગ્યા એને આપણે કહીએ છીએ કદ. રેડી. તો અહીંયા આ જે ઘનતા છે એની વ્યાખ્યા શું બને તો કે દળ અને કદના ગુણોત્તરને તે પદાર્થની ઘનતા કહેવામાં આવે છે, ડેન્સિટી કહેવામાં આવે છે. તો હવે બાળકો અહીંયા આ જે ઘનતા છે એનો એસઆઈ એકમ આપણે જોવું હોય તો દળ છે. દળ એટલે દ્રવ્યમાન, એ વજન છે એને આપણે માપવું હોય તો શેમાં માપીએ છીએ કેજીમાં. કેજી ફોર કિલોગ્રામ. બરાબર છે કેજી ફોર કિલોગ્રામ. અને કદ એટલે એક પ્રકારનું શું છે 3 ડાયમેન્શનની અંદર માની લો કે કોઈ ઓરડો છે એ ઓરડાની અંદર તમે કોઈ વસ્તુ ભરેલી છે. બરાબર. તો એ ઓરડાની અંદર ભરેલી વસ્તુ છે એ વસ્તુ દ્વારા રોકાયેલી જગ્યા એને જ કહેવામાં આવે છે કદ. એટલે વોલ્યુમ, જેને મીટર ઘન વડે દર્શાવવામાં આવે છે. મીટર ઘન એટલે કે લંબાઈ ગુણ્યા લંબાઈ. હવે આ એકમ શા માટે આવ્યો, કેવી રીતે આવ્યો એની પણ હું તમને વાત કરું છું. તો ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. તો કેજીના છેદમાં મીટર ઘન. તો ઘનતાનો એસઆઈ એકમ છે ઘનતાનો એસઆઈ એકમ બાળકો તો એ આપણી પાસે થઈ જશે ઘનતાનો એસઆઈ એકમ શું આવ્યો કિલોગ્રામના છેદમાં મીટર ઘન. અથવા આવી રીતે પણ તમે લખી શકો મીટર ઘન છે એ છેદમાં છે, છેદમાંથી ઉપર અંશમાં જાય તો શું થઈ જાય માઇનસ થઈ જાય. તો કેજી ઇન્ટુ મીટર રેઝ ટુ -3 પણ લખી શકો છો. આ બંને એકમો રાઈટ છે. બરાબર. તો હવે બાળકો આ જે છે આ ઘનતા એ પણ એક પ્રકારની કેવી રાશિ છે સાધિત ભૌતિક રાશિ એટલે કે ડિરાઇવ્ડ ફિઝિકલ ક્વોન્ટિટી છે. ત્યાર પછી ઘનતા પછી માની લો કે તમે ગણિતની અંદર ભણો છો ક્ષેત્રફળ કોને કહેવાય? ક્ષેત્રફળ જે છે ક્ષેત્રફળ એટલે એક ક્ષેત્રફળ વસ્તુ શું છે તો ક્ષેત્રફળ એટલે કોઈ પદાર્થ દ્વારા રોકાયેલી જગ્યા. બરાબર છે. માની લો કે કોઈ વર્તુળ છે, કોઈ ચોરસ છે કે કોઈ લંબચોરસ છે. બરાબર. એ લંબચોરસ દ્વારા રોકાયેલી જગ્યા હોય એને શું કહેવામાં આવે છે ક્ષેત્રફળ એટલે કે એરિયા. બરાબર. તો ક્ષેત્રફળ માપવા માટેનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા
પહોળાઈ, લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો લંબાઈ છે એ લંબાઈ આપણે શેમાં માપીએ છીએ? લંબાઈ છે એ પણ આપણે મીટરમાં માપીએ છીએ અને પહોળાઈ છે એ પણ મીટરમાં જ માપીએ છીએ, બરાબર. તો અહીંયા લંબાઈ છે એને માપવા માટેનો એકમ છે મીટર છે, ગુણ્યા પહોળાઈ છે એને માપવા માટેનો એકમ પણ મીટર છે. તો મીટર ગુણ્યા મીટર એટલે શું થઈ જાય? મીટર સ્ક્વેર, બરાબર છે, મીટર સ્ક્વેર. તો ક્ષેત્રફળ શોધવા માટેનો એસઆઈ એકમ છે મીટર સ્ક્વેર, બરાબર. અથવા તેને તમે કહો છો કે ચોરસ મીટર, બરાબર. આપણે આપણા ઘરની આજુબાજુ કોઈ પ્લોટ હોય, કોઈ ખુલ્લો પ્લોટ, બરાબર, ખુલ્લો વિસ્તાર હોય, તો આપણે કહીએ છીએ ને કે આ કેટલું ક્ષેત્રફળ છે. ક્ષેત્રફળ એટલે કે રોકાયેલી જગ્યા, બરાબર છે, એનું માપ આપે છે ક્ષેત્રફળ. ત્યાર પછી માની લો કે તમને આગળ હું કહેતો હતો કે કદ, કદ એટલે કે ઘનફળ, કદ એટલે કે ઘનફળ, જેનું બીજું નામ છે ઘનફળ કયો કે કદ કયો. હવે આ કદ ક્યાં વપરાય? તો કદ એ જગ્યાએ વપરાય કે તમારી પાસે કોઈ 3D આકાર છે. 3D આકાર એટલે કે ત્રિપરિમાણીય આકાર છે. તમારી પાસે કોઈ સમઘન છે, લંબઘન છે, નળાકાર વસ્તુ છે. તો એની અંદર તમે કોઈ પ્રવાહી ભરો છો. નળાકાર પીપ હોય આપણા ઘરે, નળાકાર પાઇપ હોય, બરાબર, નળાકાર ટાંકી હોય, એની અંદર તમે કોઈ વસ્તુ ભરો છો, પ્રવાહી ભરો છો. તો એ પ્રવાહી કેટલી જગ્યા રોકે છે એ દર્શાવતું માપ એટલે ઘનફળ, બરાબર છે. પ્રવાહી દ્વારા રોકાયેલી જગ્યા છે એનું માપ તમારે કાઢવું હોય તો એનું તમારે શું શોધવું પડે? મેથેમેટિક્સની અંદર ઘનફળ શોધવું પડે, બરાબર છે. અને તમને ખબર છે કે નળાકારનું ઘનફળ શોધવા માટેનું સૂત્ર આપણી પાસે છે. કયું છે? તો પાય આર સ્ક્વેર એચ છે, બરાબર. મેથેમેટિક્સની અંદર આપણે નળાકારનું ઘનફળ શોધવું હોય તો એની માટેનું સૂત્ર છે પાય આર સ્ક્વેર એચ, બરાબર. પણ એ આપણે પછી ડિસ્કશન કરશું જ્યારે મેથ્સનો લેક્ચર લેશું. તો એની અંદર જે આ અલગ અલગ સૂત્રો છે એના વિશે પણ હું તમને માહિતી આપીશ, બરાબર. તો બેઝિકલી ઘનફળ છે એ ઘનફળ કોઈ પણ 3D આકારની અંદર પાણી ભરેલું હોય કે કોઈ બીજી અન્ય વસ્તુઓ ભરેલી હોય એનું કદ માપવા માટેનો એકમ છે. તો જે 3D આકાર હોય એની અંદર લંબાઈ પણ હોય, પહોળાઈ પણ હોય અને ઊંચાઈ પણ હોય. કોઈ પણ 3D આકાર હોય એને 3 પરિમાણ હોય, બરાબર છે, ત્રિપરિમાણમાં હોય. કારણ કે આવી રીતે માની લો આ સમઘન છે, બરાબર. આવી રીતે આ સમઘન છે. સમઘન એટલે એની બધી બાજુ જેની સમાન હોય એને સમઘન કહેવામાં આવે છે, બરાબર. આ સમઘન છે. તો આ સમઘનની અહીંયા આ જેટલી છે એ લંબાઈ છે એટલે કે લેન્થ છે. આ જે છે એને આપણે શું કહીએ છીએ? બ્રેડથ. બ્રેડથ એટલે કે પહોળાઈ છે. અને આ જે ભાગ છે એને આપણે કહીએ છીએ ઊંચાઈ એટલે કે હાઈટ છે. તો જે આ સમઘન છે એ 3D આકૃતિ છે જેને લંબાઈ છે, પહોળાઈ છે અને ઊંચાઈ છે. તો આની અંદર તમે કોઈ વસ્તુને ભરો છો, આની અંદર કોઈ વસ્તુ તમારે ભરવી છે અને એ ભરેલી વસ્તુ છે એ વસ્તુ દ્વારા રોકાયેલી જગ્યા તમારે શોધવી હોય તો તમારે આ સમઘન છે એ સમઘનનું શું શોધવું પડે? ઘનફળ શોધવું પડે. અને એ ઘનફળ શોધવા માટેનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ એટલે કે લેન્થ ઇન્ટુ બ્રેડથ ઇન્ટુ હાઈટ, બરાબર છે, જેને LBH પણ કહેવામાં આવે છે. તો આ 3 વસ્તુ જે બાળકો છે, લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, એ 3 શેમાં માપવામાં આવે છે? એ 3 મીટરમાં જ માપવામાં આવે છે, બરાબર. 3 વસ્તુ જે છે એ મીટર ગુણ્યા મીટર ગુણ્યા મીટર, બરાબર છે. તો આને તમે આવી રીતે પણ લખી શકો મીટર ઘન, બરાબર, મીટર ઘન અથવા તો ઘન મીટર. તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો આપણે 7 મૂળભૂત ભૌતિક રાશિ ભણ્યા. એની અંદર મીટર હતું, લંબાઈનો એકમ શું હતું? મીટર. એનો ઉપયોગ કરીને આપણે બીજી અન્ય રાશિઓ શોધીએ છીએ, ફાઇન્ડ આઉટ કરીએ છીએ. એટલા માટે એને શું કહેવામાં આવે છે? સાધિત ભૌતિક રાશિ, બરાબર છે. સાધિત ભૌતિક રાશિ એટલે કે ડિરાઇવ્ડ ફિઝિકલ ક્વોન્ટિટી. તો ભૌતિક વિજ્ઞાનની અંદર આ બધા જે એકમો છે, આ બધા જ એકમો છે એ ખૂબ અગત્યના છે બાળકો. હવે ત્યાર પછી તમે એક બીજો પણ એકમ ભણો છો, તમારી ટેક્સ્ટ બુકની અંદર આપેલો છે દબાણ, પ્રેશર, બરાબર છે. દબાણ એટલે પ્રેશર. જેવી રીતે તમારે એક્ઝામ જેમ નજીક આવે, જેમ એક્ઝામ નજીક આવતી જાય એમ શું આવતું જાય? દબાણ આવતું જાય, પ્રેશર આવતું જાય આપણી ઉપર, બરાબર. ઘરેથી કે આપણા પેરેન્ટ્સ કે ભાઈ તમે વાંચો, રીડિંગ કરો, એક્ઝામ આવી ગઈ છે, બરાબર. અને બહારથી સ્કૂલે કોણ કે? સ્કૂલે ટીચર કે શિક્ષકો કે, બરાબર છે, કે રીડિંગ કરો, વાંચજો, લખજો, વાંચજો, લખજો એમ કીધા કરે. એટલે એક પ્રકારનું શું છે? દબાણ, પ્રેશર,
બરાબર. તો એ દબાણ માપવા માટેનો એકમ શું હતો? તો દબાણનું સૂત્ર શું થયું વિદ્યાર્થી મિત્રો? તમને ખબર છે કે એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળને દબાણ કહેવાય. તો એકમ ક્ષેત્રફળ દીઠ એટલે ક્ષેત્રફળ બળ ભાગ્યા ક્ષેત્રફળ. એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળને શું કહેવામાં આવે છે? દબાણ, પ્રેશર કહેવામાં આવે છે. હવે બળ, ભૌતિક વિજ્ઞાનની અંદર બળ છે એ ખૂબ અગત્યની ભૌતિક રાશિ છે. ધોરણ 9ની અંદર પણ આવે છે બળ અને ગતિના નિયમો, બરાબર છે. એટલે કે ફોર્સ એન્ડ લોસ ઓફ મોશન. એટલે આપણે ખબર જ છે કે બળની શોધ કોણે કરેલી છે? ન્યૂટને અલગ અલગ બળના નિયમો પણ આપેલા છે, જેને ન્યૂટનના ગતિના 3 નિયમો પણ કહેવામાં આવે છે, બળના નિયમો, બરાબર. તો બળ છે, બળ એ બળનો એસઆઈ એકમ આપણે શું લઈએ છીએ? ન્યૂટન. કારણ કે આની શોધ કોણે કરેલી છે? ન્યૂટને. તો હું અહીંયા સાઈડમાં લખું છું કે બળ છે એ બળની શોધ ન્યૂટન નામના વૈજ્ઞાનિકે કરેલી હોવાથી એનો એકમ છે ન્યૂટન. અને ક્ષેત્રફળ છે, એ ક્ષેત્રફળનો એસઆઈ એકમ શું છે? તમે જોઈ શકો છો, મીટર સ્ક્વેર, બરાબર. તો ન્યૂટનના છેદમાં મીટર સ્ક્વેર લખી શકો. અથવા દબાણ છે, એ દબાણનો એસઆઈ એકમ આપણી પાસે ન્યૂટનના છેદમાં મીટર સ્ક્વેર અથવા ન્યૂટન ઇન્ટુ મીટર રેઝ ટુ -2 પણ લખી શકાય. વિદ્યાર્થી મિત્રો, કેટલા બધા સરસ મજાના અગત્યના સૂત્રો બને છે. તમને ખાલી એકમો ખબર હોય એટલે તમે વ્યવસ્થિત બધા ભૌતિક રાશિઓ અને બધા જ ભૌતિક વિજ્ઞાનની અંદર ધોરણ 9 અને ધોરણ 10 બંનેની અંદર વપરાતા જેટલા પણ સૂત્રો છે અને જ્યાં પણ એસઆઈ એકમો આવશે તે તમને રાઈટ ક્લિક થઈ જશે માઇન્ડની અંદર. જો તમે આ વિડીયો જોયો હશે તો તમને કોઈ પણ જાતનું કન્ફ્યુઝન નહીં રહે, એ ગેરંટી, બરાબર. તો આ દબાણનો એસઆઈ એકમ થઈ ગયો ન્યૂટન પર મીટર સ્ક્વેર. હવે માની લો કે તમે બીજી એક અન્ય ભૌતિક રાશિ ભણો છો જેનું નામ છે વેગ, જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે વેલોસિટી, બરાબર. વેગ એટલે શું? વેગની વ્યાખ્યા શું થાય? તો વેગ એટલે વિદ્યાર્થી મિત્રો એકમ સમય આવે, એકમ સમય એટલે સમયને છેદમાં જ મૂકી દેવાનો બાળકો. એકમ સમયમાં પદાર્થે કરેલા સ્થાનાંતરને શું કહેવાય? વેગ કહેવામાં આવે છે બાળકો, યાદ રાખજો. અને સ્થાનાંતર શું છે? તો કે કોઈ પદાર્થ છે એના સ્થાનમાં થતા ફેરફારને સ્થાનાંતર કહેવાય, બરાબર છે. સ્થાનમાં થતો ફેરફાર એટલે શું? તો કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું, સમયની સાથે પોતાનું સ્થાન બદલવું, એને કહેવામાં આવે છે સ્થાનાંતર, બરાબર છે. તો એક જગ્યાએ કોઈ એ નામનો પદાર્થ અહીંયા છે, બરાબર છે, એ નામનો પદાર્થ અહીંયા છે, એ ત્યાંથી લઈ અહીંયા બી ઉપર આવે છે. તો એથી બી સુધી આવશે ત્યારે કંઈક સમય તો લાગેલો હશે ને, કે 5 સેકન્ડ કે 10 સેકન્ડ, બરાબર છે. તો સમયનો એસઆઈ એકમ સેકન્ડ છે, આપણે ખબર છે. તો આ એક પ્રકારનું સ્થાનાંતર થઈ ગયું, બરાબર. સ્થાનાંતર એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જે ટ્રાવેલિંગ કરે છે, જાય છે કોઈ પદાર્થ, કોઈ ઓબ્જેક્ટ, બરાબર. તો એને કહેવામાં આવે છે સ્થાનાંતર. હવે આ સ્થાનાંતર છે એ શેમાં માપવામાં આવે છે? લંબાઈમાં માપવામાં આવે છે. સ્થાનાંતરનો એસઆઈ એકમ પણ શું છે? લંબાઈ. તો અહીંયા હું તમને આવી રીતે દર્શાવી શકું કે સ્થાનાંતર છે બાળકો, એ સ્થાનાંતર આપણે શેમાં દર્શાવીએ છીએ? તો એ આપણે મીટરમાં દર્શાવીએ છીએ. સ્થાનાંતર માપવા માટેનો એસઆઈ એકમ મીટર છે અને સમય માપવા માટેનો એકમ છે સેકન્ડ, બરાબર છે. સમયનો એસઆઈ એકમ છે સેકન્ડ. તો વેગ છે, વેગનો એસઆઈ એકમ એસઆઈ એટલે બાળકો મેં તમને કીધું એમ સિસ્ટમ, ઇન્ટરનેશનલ, આંતરરાષ્ટ્રીય સ્તરે બધા જ દેશોની અંદર વપરાતો સર્વ સ્વીકૃત અને સામાન્ય એકમ એટલે એસઆઈ એકમ, કે જેને બધા લોકો જાણે કે ભાઈ લંબાઈ, તો લંબાઈને મીટરમાં જ મેજરમેન્ટ કરવાની છે, એનો એસઆઈ એકમ મીટર જ છે. બીજા અન્ય એકમો છે, કિલોમીટર લઈ શકો, બરાબર છે, માઇલ લઈ શકો, પ્રકાશ વર્ષ લઈ શકો, બહુ મોટું અંતર છે, બરાબર છે. ગ્રહો વચ્ચેનું અંતર માપવું હોય તો પ્રકાશ વર્ષ લેવું પડે. પ્રકાશ વર્ષ એટલે કે લાઇટ યર, બરાબર છે. એક આખા વર્ષની અંદર પ્રકાશે કાપેલા અંતરને લાઇટ યર્સ કહેવામાં આવે છે, પ્રકાશ વર્ષ કહેવામાં આવે છે, બરાબર. તો એના વિશે આપણે પછી વાત કરીશું.
પણ વેગનો એસઆઈ એકમ અહીંયા શું થઈ જશે? મીટરના છેદમાં સેકન્ડ, અથવા તો એને તમે આવી રીતે પણ લખી શકો, મીટર ઇન્ટુ સેકન્ડ રેઝ ટુ -1. બરાબર છે? તો વિદ્યાર્થી મિત્રો આ થઈ ગયો મીટરનો એકમ. ત્યાર પછી અહીંયા બીજી એક ભૌતિક રાશિ આવી ગઈ છે, કઈ? સ્થાનાંતર. બરાબર છે? તો સ્થાનાંતર છે એ સ્થાનાંતર કોને કહેવાય? તો સ્થાનાંતર માટે મેં તમને જે આગળ જ એક્ઝામ્પલ આપ્યું કે સ્થાનાંતર એટલે ઇંગ્લિશમાં કહેવામાં આવે છે ડિસ્પ્લેસમેન્ટ. સ્થાનાંતર એટલે ડિસ્પ્લેસમેન્ટ, એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે સ્થાન બદલીએ, સ્થાનમાં થતા ફેરફારને સ્થાનાંતર કહેવામાં આવે છે. તો સ્થાનાંતરની સાદામાં સાદી વ્યાખ્યા થઈ જાય કે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. બરાબર છે? અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. અંતિમ એટલે કે ફાઇનલ પોઝિશન માઇનસ ઇનિશિયલ પોઝિશન, શરૂઆતનું સ્થાન. કોઈ પદાર્થ એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થાનાંતર કરે, આ એ છે, એથી લઈ બી પોઈન્ટ સુધી જાય, તો આ એ પોઈન્ટ છે એ શું ગણાય? પ્રારંભિક સ્થાન ગણાય. શું ગણાય? પ્રારંભિક સ્થાન. બરાબર છે? હવે એથી ક્યાં જાય છે? એથી બી તરફ જાય છે, તો એને કહેવામાં આવે છે અંતિમ સ્થાન. બરાબર છે? એને કહેવામાં આવે છે અંતિમ સ્થાન. તો જે આ સ્થાનમાં થયેલો ફેરફાર છે એને જ કહેવામાં આવે છે સ્થાનાંતર. બરાબર છે? તો હવે આ બંને અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન એ આપણે જે મેઝરમેન્ટ કરીએ છીએ એ શેમાં કરીએ છીએ? તો એને માપવા માટેનો એકમ પણ એક પ્રકારનો લંબાઈ જ છે. બરાબર છે? તો સ્થાનાંતર છે એ બંનેની અંદર અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન, તો અહીંયા આ બંનેને માપવા માટેનો એકમ શું છે? મીટર. બરાબર છે? એટલે કે સ્મોલ એફ વડે દર્શાવાય. તો સ્થાનાંતર માપવા માટેનો એસઆઈ એકમ આપણી પાસે અહીંયા થઈ જશે મીટર. બરાબર? તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે તમારું કન્ફ્યુઝન છે અલગ અલગ તમારું જે કન્ફ્યુઝન છે બધી ભૌતિક રાશિનું એ મેં તમને અહીં બતાવેલું છે. અને હજી આપણી પાસે અલગ ભૌતિક રાશિઓ છે અને એના પણ આપણે હજી એસઆઈ એકમો જોવાના છે. એની પહેલાં હું જે આ એસઆઈ એકમો છે એને હું હાઇલાઇટ કરી દઉં કે ઝડપનો એસઆઈ એકમ છે મીટર પ્રતિ સેકન્ડ છે. બરાબર? ત્યાર પછી ઘનતા છે એનો એસઆઈ એકમ કિલોગ્રામના છેદમાં મીટર ઘન, અથવા તો કિલોગ્રામ ઇન્ટુ મીટર રેઝ ટુ -3 ઘાત. બરાબર છે? ત્યાર પછી ક્ષેત્રફળ છે એનો એસઆઈ એકમ છે મીટર ઘન. બરાબર? સોરી, મીટર સ્ક્વેર. ત્યાર પછી ઘનફળ છે તો ઘનફળનો એસઆઈ એકમ છે મીટર ઘન અથવા ઘન મીટર. બરાબર? ત્યાર પછી દબાણ છે, દબાણ એટલે કે પ્રેશર. રેડી? પ્રેશર. તો બળ ભાગ્યા ક્ષેત્રફળ, તો બળનો એસઆઈ એકમ થાય ન્યૂટન, ક્ષેત્રફળનો એસઆઈ એકમ થાય મીટર સ્ક્વેર. તો દબાણનો એસઆઈ એકમ થઈ ગયો ન્યૂટનના છેદમાં મીટર સ્ક્વેર. બરાબર? ન્યૂટનના છેદમાં મીટર સ્ક્વેર. એવી જ રીતે વેગ છે, વેગનું સૂત્ર શું થાય બાળકો? તો વેગનું સૂત્ર એ થાય, તમારી એક્ઝામની અંદર વેગ પૂછાય કે વેગનો એસઆઈ એકમ લખો અને એનું સૂત્ર લખો, તો તમારે આવી રીતે યાદ રાખવાનું કે એકમ સમયમાં છેદમાં સમય આપેલો હોય તો એને બોલાય એકમ સમય. એકમ સમયમાં પદાર્થના સ્થાનાંતરમાં થતા ફેરફારને એકમ સમયમાં પદાર્થે કાપેલા સ્થાનાંતરને તે પદાર્થનો વેગ કહેવામાં આવે છે. અને સ્થાનાંતર છે એ મીટરમાં મપાય, સમય છે એ સેકન્ડમાં મપાય. તો મીટરના છેદમાં સેકન્ડ છે એ વેગનો એસઆઈ એકમ થઈ ગયો. બરાબર? એને આ રીતે પણ લખી શકાય. અને સ્થાનાંતર છે, સ્થાનાંતરનું સૂત્ર શું થાય કે પદાર્થના સ્થાનમાં થતા ફેરફારને સ્થાનાંતર કહેવામાં આવે છે, ડિસ્પ્લેસમેન્ટ કહેવામાં આવે છે. બરાબર? તો અહીંયા આ બંને સ્થાનાંતર છે એનો એસઆઈ એકમ શું થઈ ગયો? મીટર. બરાબર બાળકો? તો આ બધી ભૌતિક રાશિઓ છે એ તમારે યાદ રાખવાની છે. બીજી પણ તમે ભણો છો, બીજી પણ એક ધોરણ 9ની અંદર તમે વસ્તુ ભણો છો. હું તમને બતાવું કે તમે એક વેગમાન ભણો છો, વેગમાન, જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે મોમેન્ટમ. બરાબર છે? વેગમાન એટલે મોમેન્ટમ. બરાબર? તો વેગમાનનું સૂત્ર શું છે? તો વેગમાન એટલે દળ ગુણ્યા વેગ. વેગમાન એટલે દળ ગુણ્યા વેગ. બરાબર છે? અને વેગમાનને પી વડે દર્શાવવામાં આવે છે. વેગમાન એટલે પી, જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે મોમેન્ટમ. તો પી બરાબર દળ એટલે માસ ગુણ્યા વેગ એટલે વેલોસિટી. તો વેગમાનનું સૂત્ર થઈ જાય પી બરાબર mv.
બરાબર છે. P બરાબર mv, m ફોર માસ, v ફોર વેલોસિટી અને p ફોર વેગમાન. બરાબર છે. તો p બરાબર માસ ઇન્ટુ વેલોસિટી એ વેગમાન થઈ ગયું. હવે આનો એસઆઈ એકમ જો તમારે લખવો હોય વેગમાનનો, તો વેગમાનનો એસઆઈ એકમ, વેગમાનનો એસઆઈ એકમ, દળનો એસઆઈ એકમ શું છે બાળકો? કિલોગ્રામ છે. દળનો એસઆઈ એકમ શું છે? કિલોગ્રામ છે. હવે તમને એક ભૌતિક રાશિ ઉપરથી બીજી ભૌતિક રાશિ મળશે, તો અહીંયા દળ છે એનો એસઆઈ એકમ કિલોગ્રામ છે, અને વેગ છે એ વેગનો એસઆઈ એકમ આપણે શું મળ્યો અહીંયા? મીટર પ્રતિ સેકન્ડ. તો અહીંયા તમે કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ પણ લઈ શકો, કે જે વેગમાનનો એસઆઈ એકમ થઈ ગયો. આને તમે આવી રીતે પણ લખી શકો છો, કિલોગ્રામ ઇન્ટુ મીટર સેકન્ડ રેઝ ટુ -1. આવી રીતે પણ લખી શકાય બાળકો. બરાબર. તો તમને ખબર પડી ગઈ હવે કે ભાઈ એક ભૌતિક રાશિ ઉપરથી બીજી અન્ય ભૌતિક રાશિ ભૌતિક વિજ્ઞાનની અંદર કેવી રીતે મેળવી શકાય. બરાબર. તો આ બધી ભૌતિક રાશિઓ છે, રેડી. હજી આપણી પાસે અન્ય પણ ભૌતિક રાશિઓ છે અલગ અલગ, રેડી. એને આપણે ડિફાઇન કરીએ તો હવે બીજી એક વસ્તુ તમારી પાસે એ છે કે તમે બે વસ્તુ ભણો છો ધોરણ 9 ની અંદર. બે વસ્તુ આવે છે, સદિશ ભૌતિક રાશિ, સદિશ ભૌતિક રાશિ, અને બીજું એક આવે છે અદિશ ભૌતિક રાશિ. સદિશ ભૌતિક રાશિ એટલે કે વેક્ટર ફિઝિકલ ક્વોન્ટિટીઝ. સદિશ એટલે કે વેક્ટર ફિઝિકલ ક્વોન્ટિટીઝ, અને અદિશ ભૌતિક રાશિ એટલે કે સ્કેલર ફિઝિકલ ક્વોન્ટિટીઝ. બરાબર બાળકો. તો હવે આ બંને ભૌતિક રાશિઓ છે, સદિશ અને અદિશ. તો તમારે મેઇનલી સદિશ એટલે કે વેક્ટર ક્વોન્ટિટી હોય સદિશ ભૌતિક રાશિ, તો કોને કહેવાય સદિશ ભૌતિક રાશિ? તો સદિશ ભૌતિક રાશિ છે એની અંદર જે ભૌતિક રાશિને દર્શાવવા માટે મૂલ્ય ઉપરાંત દિશાની જરૂર પડતી હોય તેવી બધી જ ભૌતિક રાશિને ભૌતિક વિજ્ઞાનની અંદર સદિશ ભૌતિક રાશિ કહેવામાં આવે છે. અને અદિશ ભૌતિક રાશિ એટલે શું? તો અદિશ ભૌતિક રાશિ એટલે એવી ભૌતિક રાશિ કે જેને દર્શાવવા માટે માત્ર ને માત્ર શેની જરૂર પડે? માત્ર ને માત્ર મૂલ્યની જરૂર પડે, દિશાની જરૂર પડતી નથી, ડાયરેક્શનની જરૂર પડતી નથી. તેવી ભૌતિક રાશિને શું કહેવામાં આવે છે? અદિશ ભૌતિક રાશિ કહેવામાં આવે છે. માત્ર શેની જરૂર પડે? માત્ર મૂલ્યની જરૂર પડે. બરાબર છે. માત્ર મૂલ્યની જરૂર પડે છે, એને આપણે કહીશું અદિશ ભૌતિક રાશિ. તો હવે મેં તમને ઘણી બધી ભૌતિક રાશિઓ ભણાવી. બરાબર છે. એમાંની કઈ ભૌતિક રાશિ સદિશ કહેવાય, કઈ ભૌતિક રાશિ અદિશ કહેવાય, બરાબર છે, એના રિલેટેડ આપણે વાત કરીએ. તો અહીંયા ફરી વખત હું બધા સૂત્રો લખું છું, બરાબર છે, ફટાફટ. અને હું તમને બતાવતો જાઉં છું કે કેવી રીતે રિપ્રેઝન્ટ કરવું અને કોને અદિશ કહેવાય અને કોને સદિશ કહેવાય. તો પહેલી આપણે ભૌતિક રાશિ ભણ્યા હતા ઝડપ. ઝડપનું સૂત્ર છે અંતરભાંગ્યા સમય. બરાબર છે. ત્યાર પછી બીજી ભૌતિક રાશિ ભણ્યા હતા અને ધોરણ 9 ની અંદર ઉપયોગ થાય છે. કઈ છે? પ્રવેગ. પ્રવેગ એટલે કે એક્સલેરેશન. બરાબર છે. એક્સલેરેશન જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે. અને પ્રવેગનું સૂત્ર શું થાય? તો પ્રવેગનું સૂત્ર થાય વેગમાં થતો ફેરફાર. વેગમાં થતો ફેરફાર. એકમ સમયમાં પદાર્થના વેગમાં થતા ફેરફારને શું કહેવાય? પ્રવેગ કહેવાય. બરાબર છે. તો એકમ સમયમાં પદાર્થના વેગમાં થતો ફેરફાર, વેગમાં થતો ફેરફાર ના છેદમાં સમય. તો આ સૂત્ર થઈ ગયું પ્રવેગનું. બરાબર છે. ત્યાર પછી ત્રીજા નંબરનું સૂત્ર મેં તમને કીધું હતું ઘનતા, ડેન્સિટી. ઘનતાનું સૂત્ર આપણી પાસે શું હતું તમને યાદ હશે? દળ ભાંગ્યા કદ.
દળ એટલે દ્રવ્યમાન પણ તમે કહી શકો છો, દળ ભાગ્યા કદ. ત્યાર પછી 3 થયા. 3 ને ચોથા નંબરની મેં તમને લખાવી હતી વેગમાન. વેગમાન એનું સૂત્ર હતું શું? દળ ગુણ્યા વેગ. દળ ગુણ્યા વેગ. ત્યાર પછી 5મા નંબરનું લખાવ્યું હતું સ્થાનાંતર. સ્થાનાંતર. સ્થાનાંતરનું આપણી પાસે વ્યાખ્યા હતી અંતિમ સ્થાન. અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. બરાબર છે? અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. તો આ બધી જે છે એ મેં તમને વ્યાખ્યાઓ લખાવેલી છે. ત્યાર પછી 6થા નંબરનું હતું આપણી પાસે દબાણ. દબાણનું સૂત્ર શું હતું? બળ ભાગ્યા ક્ષેત્રફળ. બળ ભાગ્યા ક્ષેત્રફળ. ત્યાર પછી 7મા નંબરનું 7મા નંબરની આપણી પાસે ભૌતિક રાશિ કઈ હતી? વેગ આવી ગઈ નહીં, બાકી છે વેગ. વેગનું સૂત્ર મેં શું લખાયું હતું? વેગ એટલે વેલોસિટી, જેને એકમ સમયમાં પદાર્થે કરેલા સ્થાનાંતરને શું કહેવાય? સ્થાનાંતરને શું કહેવાય બાળકો? વેગ કહેવામાં આવે છે. બરાબર. હવે હું તમને બતાવું છું કે કોને સદિશ રાશિ એટલે કે વેક્ટર ક્વોન્ટિટી કહેવાય અને કોને અદિશ રાશિ કહેવાય એટલે કે કોને સ્કેલર ક્વોન્ટિટી કહેવાય. બરાબર. આપણી પાસે આ બધી ભૌતિક રાશિઓ છે જે ધોરણ 9 અને ધોરણ 10ની અંદર સૌથી વધારે ઉપયોગી છે. બરાબર. ત્યાર પછી હજી આપણી પાસે છે 8મા નંબરની ભૌતિક રાશિ. એ તમે ભણો છો કે બળ બરાબર બળ એટલે ફોર્સ. બળ બરાબર દળ ગુણ્યા પ્રવેગ. તમે આ સૂત્ર ભણો છો ને, ન્યૂટનના ગતિનો બીજો નિયમ, ગાણિતિક સ્વરૂપ. એફ બળને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે ફોર્સ. ફોર્સ ઉપરથી પહેલો અક્ષર આપણે લીધો છે એફ. દળને દર્શાવાય છે સ્મોલ એમ વડે. દળ એટલે માસ ગુણ્યા પ્રવેગને કહેવામાં આવે છે એક્સલેરેશન, એટલે એને એ વડે દર્શાવવામાં આવે છે. તો એફ બરાબર એમ એ, જે ન્યૂટનના ગતિનો બીજો નિયમ છે, જેનું ગાણિતિક સ્વરૂપ પણ આપણે મેળવીશું ધોરણ 9ની અંદર. બરાબર છે? અને 11 વાર સાયન્સની અંદર પણ ભૌતિક વિજ્ઞાનની અંદર તમને આ સૂત્ર જે છે એ સૂત્ર ઉપરથી ઘણા બધા એક્ઝામ્પલ સોલ્યુશન કરવાના થશે અને ડીપમાં તમારે સ્ટડી કરવાનું થશે. તો આટલી બધી ભૌતિક રાશિઓ છે. ત્યાર પછી હજી અન્ય ભૌતિક રાશિઓ પણ આપણી પાસે અવેલેબલ છે. મેં તમને બતાવ્યું કે ભાઈ ક્ષેત્રફળ હોય, ક્ષેત્રફળ. તો એક ક્ષેત્રફળ છે, એ ક્ષેત્રફળનું સૂત્ર શું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ. કોઈ પણ 2D આકૃતિ હોય, દ્વિપરિમાણીય આકૃતિ, તો એ દ્વિપરિમાણીય આકૃતિ દ્વારા રોકાયેલી જગ્યા, એ ઘેરાયેલી જે પ્રદેશ છે એનું માપ જો તમારે શોધવું હોય તો આ ક્ષેત્રફળ માપવું, ક્ષેત્રફળ નામની ભૌતિક રાશિનો ઉપયોગ કરવો પડે. અહીંયા તમે આ LCD સ્ક્રીન જોઈ શકો છો. બરાબર. એ LCD સ્ક્રીન દિવાલ ઉપર લગાવેલી છે. તો દિવાલ ઉપર લગાવેલી આ LCD સ્ક્રીન છે, એ LCD સ્ક્રીન દ્વારા કેટલી જગ્યા રોકાયેલી હશે એ જો મારે માપવું હોય તો મારે ક્ષેત્રફળ શોધવું પડે. શું શોધવું પડે? ક્ષેત્રફળ. તો મારી પાસે 9મા નંબરની ભૌતિક રાશિ છે ક્ષેત્રફળ. ત્યાર પછી 10મા નંબરની છે ઘનફળ, જેને કદ પણ કહેવામાં આવે છે. કદ. બરાબર. તો ઘનફળ નામની ભૌતિક રાશિ છે એ ઓનલી ફોર ત્રિપરિમાણીય આકારોની અંદર ઉપયોગી થશે. ત્રિપરિમાણીય આકારો કોને કહેવાય? તો કે સમઘન, લંબઘન, નળાકાર, શંકુ. બરાબર છે? સ્ફિયર એટલે કે ગોળો. એ બધા જ કેવા આકારો છે? ત્રિપરિમાણીય આકારો છે, 3 ડાયમેન્શન વાળા આકારો છે. એટલા માટે કે એની તમે બધી જ સરફેસ છે, બધી જ સપાટીઓ છે એ ક્લિયરલી વિઝ્યુલાઇઝ તમે કરી શકો છો, જોઈ શકો છો. એટલા માટે એની અંદર ક્ષેત્રફળ નામની ભૌતિક રાશિ નહીં યુઝ કરીએ, આપણે ઘનફળ નામની ભૌતિક રાશિનો ઉપયોગ કરીશું, જેનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ અને ગુણ્યા ઊંચાઈ. બરાબર છે? આ 3 ભૌતિક રાશિનો ઉપયોગ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, બીજા પણ અન્ય ભૌતિક રાશિ અને એકમો છે. તમારી ટેક્સ્ટ બુકમાં 11 નંબરનું આપેલું છે કે સરેરાશ ઝડપ, એવરેજ સ્પીડ. અહીંયા આપણે ઝડપ નામની ભૌતિક રાશિ ભણ્યા, અંતર ભાંગ્યા સમય. તો સરેરાશ ઝડપ કોને કહેવાય? એવરેજ સ્પીડ કોને કહેવાય? સરેરાશ ઝડપ.
તો સરેરાશ ઝડપ એટલે અહીંયા અંતર ભાગ્યા સમય છે, તો પદાર્થે કાપેલું કુલ અંતર, પદાર્થે કાપેલું કુલ અંતર ના છેદમાં તે માટે લાગતો કુલ સમય, તે માટે લાગતો કુલ સમય. હવે વિદ્યાર્થી મિત્રો, આપને ખબર છે કે આપણે રોજિંદા જીવનમાં જે ગતિ કરીએ છીએ, જે સ્પીડેથી જઈએ છીએ, એ એક પ્રકારની નિયમિત ઝડપ નથી, અનિયમિત ઝડપ છે. માની લો કે તમે અહીંથી તમે સ્ટાર્ટ કર્યું સુરતથી, સુરતથી તમે સ્ટાર્ટ કર્યું બાઇક ચલાવવાનું, બરાબર છે. સુરતથી તમે અમદાવાદ જાઓ છો, સુરતથી તમે ક્યાં જાઓ છો? અમદાવાદ જાઓ છો, બરાબર છે, બાય કાર દ્વારા, બરાબર. તો સુરતથી અમદાવાદ સુધીનું જે અંતર તમે કાપો છો, એ અંતર દરમિયાન તમે આ જે રસ્તો છે એ રસ્તા ઉપર ક્યાંક ટ્રાફિક હશે, તો ક્યાંક રસ્તો ખુલ્લો હશે, બરાબર છે. તો ક્યાંક છે એ બમ્પ આવે એટલે કે અવરોધ આવે, બરાબર. એવા અલગ અલગ ક્યાંક તમે ઊભા રહેશો ચા પાણી પીવા માટે, બરાબર છે. ક્યાંક ભૂખ લાગી હોય તો જમવા માટે પણ ઊભા રહેશો. તો એ બધી કન્ડિશનોને ધ્યાનમાં રાખી તમે સુરતથી કાર દ્વારા અથવા ટુ વ્હીલ દ્વારા તમે સુરતથી અમદાવાદ જવા માટે રવાના થયા છો, તો તમે જે આપણી ગાડીની અંદર જે સ્પીડોમીટર છે, સ્પીડોમીટર શું કામ કરે છે? ઝડપ માપે છે. સ્પીડોમીટર છે એ ઝડપ માપે છે. તો તમે 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગાડી ચલાવો છો, બરાબર છે, 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે, તો તમે સમગ્ર મુસાફરી દરમિયાન 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે એકધારી સ્પીડથી ગાડી નહીં ચલાવી શકો. શા માટે? કારણ કે રસ્તામાં ક્યાંક ટ્રાફિકવાળો વિસ્તાર હશે તો ત્યાં તમારી ઝડપ થઈ જાય 40 કિલોમીટર પ્રતિ કલાક, બરાબર છે. તો હજી આગળ તમે જશો તો ક્યાંક વધારે ટ્રાફિકવાળો વિસ્તાર આવશે તો તમારી ઝડપ થઈ જશે 20 કિલોમીટર પ્રતિ કલાક. તો ઝડપ છે એમાં ઘટાડો થતો જશે, ડિક્રીઝ થતી જાય, ક્યાંક વધશે, ક્યાંક ઘટશે, ક્યાંક પાછો ખુલ્લો રસ્તો આવશે તો તમે પાછી ગાડીને એક્સલેરેટર દબાવશો, બરાબર છે, સ્પીડમાં ગાડી ચલાવશો તો 70 કિલોમીટર પ્રતિ કલાક. તો તમે અહીંયા જોઈ શકો છો ઝડપ છે એ ઝડપ કેવી મળે છે આપને? ડિફરન્ટ અલગ અલગ વસ્તુ મળે છે. અહીંયા 60 મળી, અહીંયા 40, અહીંયા 20, અહીંયા 70, બરાબર. તો આ બધી ઝડપનો સરવાળો કરી અને એનો તમે જે સમય લાગ્યો અહીંથી લઈ અને અહીંયા અમદાવાદ પહોંચ્યા એ દરમિયાન જે સમય લાગ્યો એ સમય વડે તમે ભાગાકાર કરી દો તો તમને શું બતાવે? સરેરાશ ઝડપ, બરાબર છે. અને રોજિંદા જીવનની અંદર જે આપણી ગતિ છે એ મેઇનલી સરેરાશ ઝડપ ઉપર એટલે કે અનિયમિત પ્રકારની જ આપણે ગતિ કરીએ છીએ અને એના અંદર આપણે સરેરાશ ઝડપ આપણી ગાડીની જે એવરેજ નીકાળીએ છીએ. ભાઈ આપણે નથી કહેતા, તમે સાંભળ્યું છે તમારા પપ્પા કહેતા હોય કે ભાઈ મારી બાઇક છે એ આટલી એવરેજ આપે છે, આટલી એવરેજ આપે છે. એવરેજ એટલે સરેરાશ ઝડપ, બરાબર, એવરેજ સ્પીડ, રેડી. તો આપણી પાસે આટલી ભૌતિક રાશિ છે. હવે બાળકો હું તમને વાત કરતો તો આપણી મેઇન કે ભાઈ સદિશ અને અદિશ કોને કહેવાય? તો ઝડપ છે એ ઝડપ કોઈ પણ પદાર્થ ગમે એ ઝડપે, માની લો કે ગમે એ પોઝિશનમાં ઝડપે ગતિ કરતો હોય, બરાબર, ટ્રાવેલિંગ કરતો હોય, તો ઝડપ છે એ ઝડપને દર્શાવવી હોય તો ઝડપ માત્ર મૂલ્ય વડે દર્શાવવામાં આવે છે. ઝડપને તમારે દિશા દર્શાવવાની જરૂર નથી. તો ઝડપ છે એ ઝડપ એક પ્રકારની અદિશ ભૌતિક રાશિ છે. અદિશ કારણ કે ઝડપને દર્શાવવા માટે તમારે દિશાની જરૂર પડતી નથી. માત્ર ને માત્ર અહીંયા મેં મૂલ્ય જ બતાવેલું છે કે 60 કિલોમીટર પ્રતિ કલાક, 40 કિલોમીટર પ્રતિ કલાક, 70 કિલોમીટર પ્રતિ કલાક, એ બધી વસ્તુઓ જે છે એ મૂલ્ય છે, બરાબર છે, ઝડપના મૂલ્ય છે. તો ઝડપ છે એ એક પ્રકારની અદિશ ભૌતિક રાશિ છે, બરાબર. ત્યાર પછી ઝડપ પછી છે પ્રવેગ, બરાબર. પ્રવેગ કોને કહેવાય? તો પ્રવેગ એટલે વેગમાં થતો ફેરફાર, બરાબર. હવે વેગમાં ફેરફાર થાય છે તો વેગમાં કેટલો ફેરફાર થાય છે? તો વેગમાં જે ફેરફાર થાય છે બાળકો, એ વેગમાં થતો ફેરફાર હું તમને અહીંયા બતાવું તો વેગમાં થતા ફેરફારને તમે આવી રીતે લખી શકો: વેગમાં થતો ફેરફાર. એટલે વિદ્યાર્થી મિત્રો, વેગમાં ફેરફાર થવો એનો મિનિંગ એવો થાય કે અંતિમ વેગ
માઇનસ પ્રારંભિક વેગ, બરાબર. હવે વેગમાં થતો ફેરફાર છે, વેગને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે વેલોસિટી, અને એનો ફેરફાર બતાવે છે એની એટલા માટે એને ગ્રીક લેટર ડેલ્ટા વડે દર્શાવવામાં આવે છે. તો ડેલ્ટા વી બરાબર તમે આવી રીતે લખી શકો, અંતિમ વેગ છે એને કહેવામાં આવે છે ફાઇનલ વેલોસિટી, અંતિમ એટલે વી એફ સ્મોલ એફ માઇનસ પ્રારંભિક વેગ એટલે વી આઈ, બરાબર છે. તો તમે વેગમાં થતો ફેરફાર એટલે ડેલ્ટા વી બરાબર વીએફ માઇનસ વીઆઈ. હવે આ વેગમાં થતો ફેરફાર શું બતાવે છે એની હું તમને જસ્ટ બેઝિક માહિતી આપી દઉં કે માની લો આવી રીતે કોઈ બિલ્ડિંગ છે, બરાબર છે, અને આ બિલ્ડિંગ ઉપર કોઈ વ્યક્તિ ઊભી છે, આ ઇમારત છે અને આની ઉપર કોઈ વ્યક્તિ ઊભી છે, અને એ વ્યક્તિ દ્વારા પથ્થર છે એ નીચે ફેંકવામાં આવે, કોઈ પણ પ્રકારનું બાહ્ય બળ લગાડ્યા વગર આ વ્યક્તિ છે એના હાથમાં રહેલો પદાર્થ છે એ પદાર્થને નીચે મૂકે છે, બરાબર છે, મુક્ત પતન કરાવે છે, ફ્રી ફોલ, બરાબર છે, મુક્ત પતન કરાવે છે. તો આ પથ્થર છે એ ક્યાં આવશે? નીચે જમીન ઉપર આવશે. શા માટે જમીન ઉપર આવે છે? કારણ કે ગ્રેવિટેશનલ ફોર્સ લાગે છે, ગુરુત્વાકર્ષણ બળ લાગે છે, એટલા માટે અધો દિશામાં નીચે તરફ ગતિ કરે છે. પરંતુ કેટલા વેગથી ગતિ કરે છે એના માટેનું મૂલ્ય મેળવવા માટે આપણે ગુરુત્વ પ્રવેગ નામની ભૌતિક રાશિ છે એ પણ ભણવામાં આવે છે. તમે ધોરણ 9ની અંદર ગુરુત્વાકર્ષણ નામનું ચેપ્ટર આવે છે, એની અંદર તમે ભણો છો કે ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય પૃથ્વી ઉપર 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલું છે. આ શું બતાવે છે 9.8 મીટર પ્રતિ સેકન્ડ? તો મીટર પ્રતિ સેકન્ડ એક પ્રકારનો પ્રવેગ છે, બરાબર છે, એક પ્રકારનું શું છે? પ્રવેગ છે. અહીંયા હું તમને બતાવું કે પ્રવેગ છે એ પ્રવેગ આપણે અહીંયા જોયું હતું કે પ્રવેગ બરાબર આપણે શું લખ્યું હતું અહીંયા, ઓકે અહીંયા છે, જો તમે જોઈ શકો છો પ્રવેગ છે એ પ્રવેગ બરાબર શું લખ્યું છે? વેગમાં થતા ફેરફારના છેદમાં સમય. તો વેગમાં થતો ફેરફાર બતાવે છે. તો અહીંયા બેઝિકલી બાળકો વેગમાં ફેરફાર જ થાય છે. આ પદાર્થ છે ને, આ પદાર્થ એનું શરૂઆતનું પોઝિશન છે તો એને કહેવાય પ્રારંભિક સ્થાન, અને એ ગતિ કરતો વી વેગથી ગતિ કરતો નીચે આવે છે તો આ એનું થઈ જાય અંતિમ સ્થાન, બરાબર છે, પૃથ્વી ઉપર નીચે પડે છે ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ. પણ એ કેટલા વેગથી ગતિ કરે છે? તો એ 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર એટલા પ્રવેગથી નીચે અધો દિશામાં પડે છે, કારણ કે પૃથ્વી ગુરુત્વાકર્ષણ બળ લગાડે છે. અથવા એની તમે કિંમત 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર પણ તમે લઈ શકો છો. તો કોઈ પદાર્થને તમે મુક્ત પતન કરાવો, મુક્ત પતન એટલે કે કોઈ પણ પ્રકારનું બાહ્ય બળ આપ્યા વગર નીચે છોડી દો તો એ વસ્તુ જે ઉપર નહીં જાય, બરાબર છે, નીચે જ ગતિ કરે છે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ. જે ખ્યાલ આપનાર વૈજ્ઞાનિક આપણે બધાને ખબર છે, તમને ને મને ન્યૂટન નામના વૈજ્ઞાનિકે એ ગુરુત્વાકર્ષણ બળની શોધ કરેલી હોવાથી જે બળ છે એનો એસઆઈ એકમ આપણે ન્યૂટન લઈએ છીએ, બરાબર. તો આ બેઝિક માહિતી છે. હવે હું અહીંયા પાછો સૂત્ર ઉપર આવી જાઉં તો આની અંદર પ્રવેગ છે એનું સૂત્ર શું થાય? ઘનતા બરાબર દળ ભાગ્યા કદ થાય, બરાબર છે. વેગમાન એટલે કે દળ ગુણ્યા વેગ, બરાબર છે. સ્થાનાંતર એટલે કે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન, રેડી. ત્યાર પછી દબાણ કોને કહેવાય? દબાણ એટલે કે બળ ભાગ્યા ક્ષેત્રફળ. હવે આની ઉપરથી તમે વ્યાખ્યા પણ લખી શકો હો બાળકો. આની ઉપરથી વ્યાખ્યા એવી બને કે એકમ ક્ષેત્રફળ દીઠ પદાર્થ સપાટી ઉપર લાગતા બળને તે પદાર્થનું દબાણ કહેવામાં આવે છે, એટલે કે પ્રેશર કહેવામાં આવે છે. અને આ વેગ છે એ વેગ છે એનું સૂત્ર શું છે? તો વેગ બરાબર સ્થાનાંતરના છેદમાં સમય. તો એને તમે એવી રીતે પણ વાંચી શકો છો કે એકમ સમયમાં પદાર્થે કરેલા સ્થાનાંતરને તેનો વેગ કહેવામાં આવે છે. ત્યાર પછી બળ છે એ બળ એટલે કે દળ ગુણ્યા પ્રવેગ, જે ન્યૂટનના ગતિનો બીજો નિયમ છે. એફ બરાબર ma, શોર્ટમાં તમે યાદ રાખી શકો એફ બરાબર માં, બરાબર છે. આપણી મમ્મી હોય ને એ માં, એફ બરાબર માં. ત્યાર પછી ક્ષેત્રફળ, ઘનફળ કોને કહેવાય? સરેરાશ ઝડપ કોને કહેવાય? અને અહીંયા બે સરસ મજાની વસ્તુ મેં તમને કીધી કે સદિશ ભૌતિક રાશિ, કે એટલે એને મૂલ્ય અને દિશાની જરૂર પડે.
અદિશ ભૌતિક રાશિ એટલે માત્ર મૂલ્યની જરૂર પડે. તો ભૌતિક વિજ્ઞાનની અંદર આ બધી જ ભૌતિક રાશિઓ છે એ સમજવી ખૂબ અગત્યની છે. શા માટે? કારણ કે સૌથી વધારે MCQ ખાલી જગ્યા વિદ્યાર્થી મિત્રો આની અંદરથી પૂછાતી હોય કે આનો એસઆઈ એકમ લખો, આનો એસઆઈ એકમ લખો. બરાબર, તો મેં તમને અહીંયા એસઆઈ એકમ પણ બધાને બતાવેલા છે કે ભાઈ કેવી રીતે એસઆઈ એકમ છે એ બનાવવામાં આવે છે, અને સાધિત ભૌતિક રાશિ છે એ કોને કહેવાય એના વિશે પણ તમને મેં વાત કરેલી છે. તો બાળકો, આપણે આ જે વિડીયો લેક્ચર છે એ વિડીયો લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે સાયન્સની અંદર આવા જ કંઈક વિડીયો લેક્ચર લઈને સરસ મજાનું સાયન્સના કોન્સેપ્ટો છે એ ક્લિયર કરીશું. એક ડાઉટ છે એ ક્લિયર કરશું. તો વિદ્યાર્થી મિત્રો, જો આ વિડીયો તમને ગમ્યો હોય બરાબર, તો એને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો, અને મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો. આવા જ વિડીયોની અપડેટ આપણે મૂકતા રહીશું. તો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.